સામે આપણું સીએનઆઈ ચર્ચ છે. ના એટલે હા એટલે એ જ એરિયામાં પણ સરાઉન્ડિંગ યસ. સો આજે અમે આવ્યા, સરસ રહ્યું બધું, મજા આવી. અને હજી બહુ ફરવાના છે અમે લોકો. બાળક સાહેબ કેમ છો? સારું છે. કયું છે આ પ્રભુ મંદિર? કયું? વાણિયા વાવ. ઓકે, સીએનઆઈ વાણિયા વાવનું પ્રભુ મંદિર બનીને આપણી એટલે આ અને બોરવાણી બી આજે એક પ્રથમ પાળક એમ શાખા મંડળી હતી, કેન્દ્ર હતું, કેન્દ્ર. યસ, ચર્ચ. સરસ. પ્રભુ મંદિર વાણિયા વાવ. સર થેન્ક યુ. અને મારા સાથી સાહેબ અહીંયા નિયમિત મોટે ભાગે ચર્ચમાં આવે છે. એમના દ્વારા ખબર મળી કે સીએનઆઈ આણંદ મંડળીમાંથી ખાસ પ્રભુના સેવકો, ખાસ માન્ય બાળક સાહેબ ને મંડળીના વાલા ભાઈ બહેનો આગેવાનો આવે છે. એ સમાચાર મળ્યા ત્યારે મને ખુશી અને આનંદ થયો. આજે વહેલી સવારે અહીંયા આવી ગયો અને આજે પ્રભુનો આભાર માનું છું. ખાસ કરીને સીએનઆઈ આણંદ મંડળીના બાળક સાહેબ દેવરન નિલેશ વાઘેલા સાહેબ ને આ સભ્ય કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી જોન્સન સાહેબ માટે ને તમામ ઉપસ્થિત વાલા ભાઈબંધો માટે હું આભારી છું. અમારી સીએનઆઈ ભાઈઓ મંડળીમાંથી આપ સર્વ આવ્યા ને જે ખાસ સંગત મળી, મુલાકાત થઈ, તમારો પ્રેમ અમારી મંડળી પ્રત્યે તમે બતાવ્યો અને આ ટૂંકી જે મુલાકાત છે ને માટે
પ્રભુનો આભાર માનું છું. આપ સર્વનો પ્રેમથી હું મંડળી વતી આવકાર કરું છું. યસ જો સ્મિતાબેન ને બધા બસમાં બેસી ગયા છે. ગુડ. સીએનઆઈ ચર્ચ રેંટિયામાં આવી ગયા છે અમે હવે. 1972 1972. અચ્છા, તો બહુ આપણા વખતનું આ તમારે. હા આપણે 78. હા એટલે આપણા હા, વખતનું yes. છે ને એમ. આપણે 64 નું જન્મ એટલે આપણા પછી યસ વાળક સાહેબ. યસ 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 યસ. થેન્ક યુ સર. હા યસ યસ યસ. પગના ટુકડા થઈ ગયા ના ના, એ ખરે એકવાર એક્સિડન્ટ થયો અને ઘણી વાર એક્સિડન્ટ થયો. હા યસ 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 ગોકુલ સાહેબ ને બે હાથે હતા. ગોકુલ ને બે હાથે હતા ને એક્સિડન્ટ થયો હતો. નક્કી જ કર્યું રેંટિયા મંડળીની મુલાકાતે આવ્યા છે. આરું ઠોકાયા નહીં તો આ બે કચરી નાખે. યસ 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 યસ. યસ 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 યસ. પાળક સાહેબ બધાનું વેલકમ કરે છે. થેન્ક યુ. Mustard committee. Yes. Yes, thank you. Thank you. Thank you. Thank you. Oh, કેમ છો બેન? મજામાં? એકદમ સારું. સારું છે ને? બસ 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 સારું સારું સારું. હેલો, થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. સરસ. છોકરાઓ આવો બેટા, આવો ને 1 મિનિટ જોવાનો, આવો બેટા પ્લીઝ. સર રેંટિયા પ્રભુ મંદિરની મુલાકાત લઈ શક્યા, પ્રભુનો આભાર. થેન્ક યુ. પાસ્ટર હાઉસ નવું સરસ બને છે. ગુડ. સરસ. અને આ નવા પાસ્ટર હાઉસનો પ્રોજેક્ટ બહુ મોટું બનાવી રહ્યા છે, તો પ્રભુનો આભાર. ગુડ. સરસ 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 બનાવી રહ્યા છે, તો પ્રભુ એના લોકોને આશીર્વાદ આપે છે. થેન્ક યુ. યસ પાળક સાહેબ, પાસ્ટર હાઉસ વિશે થોડું બતાવો. ચલો. 2 BHK છે પાસ્ટર હાઉસ. 2 BHK પાસ્ટર હાઉસ છે.
ચર્ચ ઓફિસ છે, લાઇબ્રેરી, પ્રેયર હોલ છે અને ઉપર ગેસ્ટ રૂમ છે. અને વધારાનું જે સ્પેસ છે નીચે પડસાળ છે, ઉપર પણ ગેસ્ટ રૂમની આગળ ખાસો બધો સ્પેસ છે. તો એ સન્ડે સ્કૂલનો ઉપયોગમાં આવશે અને એ રીતનું આખું મકાન છે. ત્યાં આગળ ઓટલો બનાવ્યો છે એટલે એ સ્ટેજ તરીકે પણ ઉપયોગમાં આવશે. પ્રસંગોપાત ખૂબ ઉપયોગમાં આવશે. બરાબર પાસ્ટર હાઉસની પાછળનો ભાગ બેક સાઈડ એ શેડ પણ બનાવ્યો છે. લાકડાનો ચૂલો છે, ટોયલેટ બાથરૂમ છે, કપડાં ધોવાની ચોકડી છે, એ બધું ત્યાં. થેન્ક યુ. હજી કામ ચાલુ છે. પ્રભુ તમારા પ્રોજેક્ટને ખૂબ જ આશીર્વાદ. હજી લગભગ 4 લાખની આસપાસ અમારે ફંડની જરૂરિયાત છે. ઓકે ગુડ. પ્રભુ પૂરું પાડશે. પ્રાર્થના કરજો પ્રભુ. ચોક્કસ. થેન્ક યુ. રેંટિયામાં અમારા માટે સરસ ભજીયા અને બધાની વ્યવસ્થા કરી છે. બાળક સાહેબ થેન્ક યુ. બાળક સાહેબ તો છીકો કહે છે. થેન્ક યુ. સરસ વ્યવસ્થા કરી છે. બહુ સારી જો કઢી ને એક જ જોઈએ છે. સીએ અને રેંટિયા પ્રભુ બંધ. બધા મિત્રોને વિનંતી, ઝડપથી પ્રભુ મંદિરમાં આવી જશો. પ્રાર્થના કરીએ આપણે અને શરૂઆત કરીશું. સ્વર્ગીય પિતા, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજનો આ દિવસ પ્રભુ તમે અમારા જીવનમાં આપ્યો અને આજે વહેલી સવારે શ્રી અને આનંદ મંડળના માન્ય પાલક સાહેબ, આગેવાનો અને વાલા ભાઈ બહેનોને અને વડીલોને પ્રભુ તમે સુખરૂપ સલામત તમે દાહોદ સુધી તમે લઈ આવ્યા. દાહોદ અને ત્યારબાદ વાણિયાવાવ અને અત્યારે રેટિયા મુકામે તો આવી શક્યા. આ ફેલોશિપ માટે અને મુલાકાતના માટે પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ. સાહેબ, પાછળ કમિટી અને આગેવાનો મારફતે શ્રી અને રેટિયા મળેલી મુલાકાતનું આયોજન થયું અને આજે સવારે મુસાફરી શરૂ કરીને સુખરૂપ તમે દાહોદ વિસ્તારમાં આવી શક્યા. દાહોદ મંડળી અને ત્યારબાદ વણિયાવા મંડળીની મુલાકાત, ત્યારબાદ અત્યારે રેટિયા મંડળીની મુલાકાતમાં તમે અહીંયા હાજર છો. ત્યારે તમારો બધાનો પ્રભુ ખ્રિસ્તના નામમાં ખૂબ પ્રેમથી આવકાર કરું છું. આપણે દરેકની હાજરીની ખાસ રીતે નોંધ લઉં છું અને પ્રભુનો ખૂબ આભાર માનું છું. ઝાલોદમાં અમે લોકો આવી ગયા છે અને ઝાલોદમાં અમારા માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. યસ. શું બનાવ્યું છે? ઓહો, બકરાની મુંડી. ઓકે ગુડ. સરસ. પંકજભાઈ થેન્ક યુ વેરી મચ. સરસ. ओके यार राजेश भाई थैंक यू. बाहर बैंक का भी हमारा मोबाइल चालू થઈ ગયા. गुड સરસ. यस હોસ્ટેલમાં આવ્યા છે મેડમ. બરાબર હોસ્ટેલમાં. યસ Good. Yes, Smita man. Thank you. જો મારો મોબાઈલ ચાલુ થઈ ગયો. પાવર બેંક ખાઈ ગઈ. યસ ચંદનભાઈ સરસ. યસ મજામાં. શાંતિદાસભાઈ એક તાળી મારી. ઓકે રાજુભાઈ કેમ છો? જહાનભાઈ ભૂખ લાગી છે ને. ગુડ સર. યસ શૈલેષભાઈ. યસ થેન્ક યુ. બેટરી બહુ લો થઈ ગઈ પણ આ પાવર બેંક આવી સરસ થઈ ગઈ. ગુડ.
અને એમનો કેબલ. થેન્ક યુ ફોર કેબલ બેલૂન. તો જોન્સનભાઈ પહેલા જ બોલી ગયા. તારા ખાને મેં ક્યાં હાલ છે. કેવું જમવાનું જોરદાર. કેવું રસાબેન કેવું જમવાનું સારું સરસ સરસ અલગ ટેસ્ટ. બસ ક્રિસ્ટીના બાળક સાહેબ ત્યાંના કરતા અલગ. પ્રકાશભાઈ તો જમવામાં પડ્યા. પાવર બેંક આવી ગયું. સરસ સરસ. ચાલો થેન્ક યુ. સરસ વ્યવસ્થા કરી છે. આજે જુરડી કાઢવાની. આજે જુરડીના પૈસા વસૂલ કરી નાખવાના. પંકજભાઈ ખોટી વાત છે. બસ જય જુહાર જય.
good. So cute duck. Yeah, yes. See. Good. Thank you. CNI Church, Jhalod. Praise God. સરસ લોકેશન પણ સરસ છે. આજુબાજુ માર્કેટ એરિયા અને સરસ બાજુમાં બોયઝ હોસ્ટેલ્સ છે. હમણાં અમે જે જમ્યા એ ગર્લ્સ હોસ્ટેલ હતી. વિલિયમ મલિંગન બોયઝ હોસ્ટેલ ઝાલોદ. વિલિયમ મલિંગન સારું, એમણે સારું યોગદાન આપ્યું હા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં, મંડળી સ્થાપવામાં, બધું સરસ. સાક્ષી અમે આજે સાંભળી. એટલે મિશનરીઓ ગજબનું કામ કર્યું છે આ વિસ્તારમાં. થેન્ક યુ. ચર્ચ કમ્પાઉન્ડમાં આવી ગયા અમે. ફોટો This is entrance. Yes, sure. This is the church. Yes, મોટું ચર્ચ છે. ડેકોરેશન ક્રિસમસ આવી ગઈ. ઓકે, ગુડ. This is pulpit. Okay, this is choir wing, choir. Good. Saras. Good. Thank you. Satish bhai. Yes, Satish bhai. અમે ધાવડિયા જઈ રહ્યા છે અને એનો રસ્તો જુઓ તમે. જો એકદમ સાંકડો રસ્તો, લકડીના પૈડા માળમાળ બે બાજુ પર ગોઠવાય છે. એટલે આજની અમારી ટૂરમાં અમે લોકોએ શું કર્યું, સાહસ એડવેન્ચરસ ટૂર બની ગઈ ધાવડિયા આવવા માટે. બહુ સરસ. ડ્રાઈવર સાહેબની દાદ દેવી પડે. ડ્રાઈવર સાહેબ યસ. જો આગળ તો કશું દેખાતું નથી. યસ, આવ્યો. બસ જો અહીંયા ઊભી રાખવાની છે બસ. ઓકે, કિનાર ઉતારવા ઊભી રહી. અચ્છા, એવું છે.
हमारा गाइड બાઈક નીકળવું ગયું શું કરવું છે ભાઈ દાવડિયા પ્રભુ મંદિરમાં આવ્યા છે અમે લોકો. અંધારું થઈ ગયું છે. આઈ થિંક 6:30 જેવો સમય થયો છે, પણ અમે પહોંચ્યા છે. હા, અહીંયા વંચાય છે ને CNI. હા, યસ, દાવડિયા. હા, હા, દાવડિયા યસ, વંચાય છે. મારો લાઈટ મારો ને જરા 1 મિનિટ. જો આ રે ચેન વંચાય જો દાવડિયા જો આ ઓરિજિનલ દાવડિયા કમ્પ્લીટ માટક ચર્ચ ખાસું મોટું છે. Yes. Praise God. Pulpit area. લોકો અનાજનો દશાંશ લાવે લાગે છે. યસ, નૈનાબેનને મિસ કરો છો. યસ, મેં વાત કરી. યસ, ઉઠવાનું મન થતું નથી હે ને હવે, એવું લાગે થાકી ગયા. થાકી ગયા, ઉઠવાનું મન થતું નથી ને બેઠા પછી. થેન્ક યુ. નૈના બી બહુ વિચાર, મેં એને ફોન કર્યો પણ. થેન્ક યુ. દાહોદ મહીસાગર વિભાગનું આ ઐતિહાસિક ચર્ચ, ઐતિહાસિક જગ્યા અને પ્રભુ આ સ્થળના માટે, આ મંડળીના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પૂર્વના એ વર્ષોને પણ અમે જ્યારે યાદ કરીએ કે મુશ્કેલ સમયોમાં પ્રભુ મિશનરીઓ આ જગ્યા ઉપર આવી અને પ્રભુ આ જગ્યા ઉપર તમારું કાર્ય થયું. અને આજે આ મોટા ગામમાં આ એક મોટી મંડળી છે પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ.